શેકેલા ચણા, ગોળ અને મધના ફાયદા। 1. શેકેલા ચણા સાથે મધનું સેવન કરવાથી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને નબળાઈ દૂર થાય છે। 2. મુઠ્ઠી ચણા મધ સાથે નિયમિત સેવન કરવાથી શરીરને પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર જેવા પોષક તત્વો મળે છે। પરિણામે કમજોરી દૂર થવાની સાથે સાથે ઘણા ફાયદા કરે છે। 2. વધતા વજનને ઓછું કરવું હોય તો શેકેલા ચણા સાથે મધનું સેવન કરી શકાય છે। ચણા અને મધ બંનેમાં ફાઇબરની અધિક માત્રા હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી। 3. શેકેલા ચણા અને મધમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સમાયેલું જોવા મળે છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે। શરીરના સાંધામાં અને હાડકામાં દુખાવાથી રાહત પામવા માટે શેકેલા ચણા અને મધનું સેવન કરવું। 4. શેકેલા ચણામાં ફાઇબર સમાયેલું હોવાથી તેને ખાવાથી પાચનશક્તિ સુધરે છે। પેટની મોટા ભાગની સમસ્યા અપચાને કારણે થતી હોય છે, જેથી શેકેલા ચણા અને મધનું સેવન કરવાથી પેટની તકલીફથી બચી શકાય છે। 5. નિયમિત રીતે સાવેર શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે। ડાયાબિટીસના દર્દીએ પોતાના રોજિંદા આહારમાં શેકેલા ચણાને સામેલ કરવા જોઈએ। ચણા સાથે મધના સ્થાને ગોળ મેળવીને ખાઈ શકાય। 6. શેકેલા ચણા અને મધના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે। તેમાં સમાયેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જેથી બીમારીથી લડવાની ક્ષમતા વધે છે। 7. શેકેલા ચણાને રોજિંદા ડાયટમાં સામેલ કરવાથી ત્વચા અને વાળને ફાયદો કરે છે। ત્વચા પર તેજ અને ચમક આવે છે, તેમજ વાળ હેલ્ધી બને છે। ત્વચામાં સમાયેલા વિટામિન અને મિનરલ્સ ખાસ કરીને વિટામિન બી અને ઝિંક ત્વચાને અને વાળને હેલ્ધી બનાવે છે। 8. બ્લડ પ્રેશરની તકલીફ ધરાવનાર વ્યક્તિ માટે શેકેલા ચણા ફાયદો કરે છે। શેકેલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરીને અને હાઈ બ્લડ પ્રેશરને રોકવામાં મદદ કરે છે। 9. શેકેલા ચણામાં બ્યુટીરેટ સમાયેલું હોય છે, જે શરીરમાંના સોજાને ઓછા કરનારા એક પ્રકારનો ફેટી એસિડ છે, જે વિશેષ રીતે ગઠિયાવામાં લાભ પહોંચાડે છે। 10. ગોળમાં આયર્ન વધુ પ્રમાણમાં હોય છે, તેથી નિયમિત રીતે ગોળ અને ચણા ખાવાથી શરીરને આયર્ન અને પ્રોટીન પ્રાપ્ત થાય છે। તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે। તેના સેવનથી દૂધમાં પોષણ વધે છે, જે બાળક માટે ફાયદાકારક છે। 11. ગોળ અને ચણા હાડકાં અને માંસપેશીઓને મજબૂત કરે છે। તેમાં પ્રોટીન પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। ગોળમાં પોટેશિયમની માત્રા ભરપૂર માત્રામાં હોવાથી માંસપેશીઓના નિર્માણ અને પાચનશક્તિમાં મદદ કરે છે। 12. નિયમિત રીતે ગોળચણાનું સેવન કરવાથી શરીરને વિટામિન B6 પ્રાપ્ત થાય છે, જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને મગજની કાર્યક્ષમતામાં સુધારો કરે છે। 13. બદલતી ઋતુમાં પાચન શક્તિ બગડવાની સમસ્યા સામાન્ય છે। ગોળ અને ચણામાં ભરપૂર માત્રામાં ફાઇબર સમાયેલું હોવાથી કબજિયાતમાં રાહત આપે છે। 14. દાંતમાં થતી સામાન્ય તકલીફોથી રાહત પામવા માટે ગોળ અને ચણાનું સેવન કરી શકાય છે। તે ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે, જેથી બટકી અને તૂટી જતા અને નબળા દાંતની તકલીફમાં રાહત આપે છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।